नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लुयि सबसाहुणं एसो पंच नमोकारो सबपावपणासनो मंगलाणं च सबेसिं पडमं हवै मंगलं पडमं हवै मंगलम् ओम शांति शांति शांति। श्रमण भगवान महावीर स्वामी ना चरण कमल में तथा सद्गुरुदेव ना चरण कमल में उपकारी सर्व संत सतीजीना चरण कमळમાં આપણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદન। જય જિનેન્દ્ર। તારીખ 12/5/26 ધર્મકથા। આજની આપણી ધર્મકથાનું નામ છે અનાથી મુનિની કથા। અનાથી મુનિની કથા। શ્રેણિક રાજા અને અનાથી મુનિ વચ્ચે જે સંવાદ થાય છે એ સંવાદને આજે આપણે જોવાનો છે। અનાથી મુનિ કોણ હોય છે? એ ધર્મ માર્ગે કેવી રીતે આવે છે અને પોતાના આત્માનું કલ્યાણ કેવી રીતે પોતે કરે છે, એ આ કથામાંથી આપણે બોધ લેવાનો છે। તકલીફ અને મુશ્કેલી બધાને આવતી હોય છે, પરંતુ એ તકલીફ અને મુશ્કેલીમાંથી ધર્મનો સહારો લઈને આત્મકલ્યાણ કરી લેવું, એ આ કથામાંથી આપણને શીખવા મળે છે। અનાથી મુનિની કથા। ધર્મ જ શરણભૂત છે એવું આ કથા આપણને સમજાવે છે। આપણે બીજા બધા શરણા લઈએ છીએ, બીજા બધાની મદદ લઈએ છીએ, પરંતુ એ શરણ આપણા માટે અશરણ છે। ધર્મ જ શરણરૂપ છે। ધર્મ જ આપણને રક્ષણ આપી શકે, ધર્મ જ આપણને પ્રોટેક્શન આપી શકે। બીજા જે આપણે શરણા લઈએ છીએ એ બધું ખોટું છે, એ આપણો ભ્રમ છે। એ બધા શરણાને આપણે છોડવાના છે। કોઈ પૈસાનું શરણું લે છે, કોઈ પરિવારનું શરણું લે છે, કોઈ ડોક્ટરનું, પરંતુ આ બધા શરણા કેવા છે કે સમય ઉપર આપણને બચાવી શકતા નથી। એક ધર્મનું શરણું જેવું છે કે જે આપણને આપણી દરેક હાલતમાં આપણને રક્ષણ આપે છે, આપણને પ્રોટેક્શન આપે છે। ધર્મ એ તરણ તારણ છે। ધર્મ આપણને તારે છે, તો શા માટે આપણે એનું શરણ ન લઈએ? બીજા શરણ જે આપણને શરણભૂત થતા નથી
એ શરણને આપણે છોડી દેવાના છે. નાશવંત વસ્તુઓનું શરણું એ ખોટું છે. આપણે આપણા આત્માનું શરણું લેવાનું છે. આપણે દેવગુરુ ધર્મનું શરણું લેવાનું છે. આપણે ત્યાં શરણ 4 બતાવ્યા: અરિહંતનું શરણું, સિદ્ધ ભગવાનનું શરણું, સાધુનું શરણું અને કેવલી પ્રરૂપિત જૈન ધર્મનું શરણું. આ 4 શરણને જે જીવાત્મા અંગીકાર કરે છે, આ 4ના શરણમાં જે જીવ જાય છે એના આત્માનું ચોક્કસ કલ્યાણ થાય છે. હવે આપણે આડાઅવળા થવાની જરૂર નથી. હવે આપણે શંકા કુશંકામાં પડવાની જરૂર નથી. જે 4 શરણ છે એ 4 શરણને આપણે અંગીકાર કરવાના છે. અનાથી મુનિની કથા, ઉત્તરાધ્યન સૂત્ર, 20મું અધ્યયન, મહાનિગ્રંથીય. એ અધ્યયનનું નામ મહાનિગ્રંથ છે, પરંતુ અનાથીના નામથી એ અધ્યયન પ્રખ્યાત થઈ ગયું. મૂળ અધ્યયનનું નામ છે મહાનિગ્રંથીય, પરંતુ એમાં અનાથ અને સનાથની ચર્ચા હોવાથી અનાથી મુનિનું અધ્યયન, એવી રીતે એ 20મું અધ્યયન આજે ઓળખાય છે. અનાથી મુનિની કથા. મગધના રાજા શ્રેણિક, મગધ દેશના રાજા શ્રેણિક એકવાર રાજગૃહની અંદર ફરતા ફરતા કોઈ ગાર્ડનની અંદર, કોઈ બગીચાની અંદર ફરવા માટે જાય છે. બગીચામાં ફરતા ફરતા કેટલાય ફૂલ, ઝાડ, ઝરણાઓ એ બધાને જોતા જોતા આગળ વધે છે. અને આ શ્રેણિક રાજાની નજર ધ્યાનમાં બેઠેલા એક મુનિ ઉપર પડે છે. શ્રેણિક રાજા મુનિને જોવે છે. મુનિ ધ્યાનમાં હોય છે. મુનિને જોતા શ્રેણિક રાજાની આંખ અનિમેષ દ્રષ્ટિથી મુનિને જોવા લાગી. મુનિનું રૂપ અદ્ભુત હોય છે. મુનિનું લાવણ્ય સુંદર હોય છે. અને મુનિની દેહાકૃતિ દેદીપ્યમાન હોય છે. શ્રેણિક રાજાએ મુનિને જોયા. અહો વન્નો, અહો રૂવો, શું વર્ણ છે, શું રૂપ છે. શ્રેણિક રાજા આશ્ચર્યચકિત થઈ ગયા. થોડી વાર ત્યાં બેસી ગયા. એ મુનિની સામે શ્રેણિક રાજા બેસી જાય છે. થોડી વાર પછી મુનિનું ધ્યાન પૂરું થયું. મુનિ જ્યારે આંખો ખોલે છે અને શ્રેણિક રાજાને જોવે છે, શ્રેણિક રાજા પણ મુનિને જોવે છે, વંદન કરે છે અને કહે છે શ્રેણિક રાજા કે હે મુનિરાજ,
તમારું રૂપ, તમારું લાવણ્ય અને તમારી દેહાકૃતિ જોઈને તમે આ ભર યુવાનીની અંદર સંયમ કેમ લીધો? તમને એવું શું દુઃખ પડ્યું કે આ ભર યુવાનીની અંદર તમારે સંયમ લેવો પડ્યો? આ યુવાનીની ઉંમર તો ભોગ ભોગવવા માટે મળી છે. તમારું રૂપ, લાવણ્ય બધું અદ્ભુત છે, અને આ ભોગના સમયે તમે ત્યાગ કેમ લીધો? મને એનું બહુ આશ્ચર્ય છે. શ્રેણિક રાજા કહે છે મુનિને. મુનિ પોતે શ્રેણિક રાજાના આ વચન સાંભળીને કહે છે કે હે પૃથ્વીપાલ, શું કરું? હું અનાથ હતો એટલે મેં સંયમ લીધો. આ સાંભળીને શ્રેણિક રાજાને વધુ આશ્ચર્ય થયું. તમે આને અનાથ એવું બની ન શકે. તમે કોઈ ઊંચા ઘરના લાગો છો. તમે અનાથ હોવ એવું માનવામાં આવતું નથી. ચલો હું તમારો નાથ બનું. અનાથ એટલે શું? અનાથ એટલે જેને માથે નાથ ન હોય, જેને કોઈ મદદ કરનાર ન હોય, જેને કોઈ સાચવનાર ન હોય, એને કહેવાય છે અનાથ. અનાથ એટલે શું? જેના માથે છત્રછાયા ન હોય, એવી વ્યક્તિને અનાથ કહેવામાં આવે છે. એ રાજા, હું અનાથ હતો માટે મેં સંયમ લીધો. શ્રેણિક રાજા કહે છે, આ શું બોલો છો તમે? ચલો હું તમારો નાથ બનું. મારી સાથે મહેલ ચાલો. તમને ભોગના બધા સાધનો હું પૂરા પાડીશ. તમે 5 ઇન્દ્રિયના વિષયોને ભોગવો. મારી સાથે ચાલો. મારી પાસે બધું છે. શ્રેણિક રાજા આવું કહે છે. એ અનાથી મુનિ શ્રેણિક રાજાને કહે છે, હે શ્રેણિક રાજા, તમે પણ અનાથ છો. શ્રેણિક રાજાને અનાથી મુનિએ કહ્યું કે હે શ્રેણિક રાજા, તમે પણ અનાથ છો. શ્રેણિક રાજા કહે છે, હું કઈ સમજ્યો નહીં. હું અનાથ કઈ રીતે? તમારી કઈ બોલવામાં ભૂલ થતી લાગે છે. મારી પાસે બધું જ છે. મારી પાસે કેટલા બધા મંત્રીઓ છે. મારા તાબામાં આખો મગધ દેશ છે. સૈન્ય છે, સેનાપતિઓ છે, મહેલો છે, રાણીઓ છે, રાજકુમારો છે, અંગરક્ષકો છે. હું અનાથ કઈ રીતે? શ્રેણિક રાજા કહે છે, મારો પડતો બોલ મારો પરિવાર ઝીલે છે. મારી પાસે શક્તિ, સાધન, સંપત્તિ બધું છે, તો હું અનાથ કઈ રીતે? શ્રેણિક રાજા કહે છે, મારી પાસે એક એકથી ચડિયાતી વસ્તુઓ છે. આખા મગધ દેશ ઉપર
મારી આજ્ઞા ચાલે છે, હું અનાથ કઈ રીતે? કોઈ વસ્તુ મારી પાસે ન હોય એવું નથી. હું આપનું કહેવાનું સમજ્યો નહીં. અનાથી મુનિ કહે છે. અનાથી મુનિ શ્રેણિક રાજાને કહે છે, હે શ્રેણિક રાજા, હું અનાથ અને સનાથ શું છે? અનાથ અને સનાથનો ભેદ હું તમને સમજાવું. અનાથ કોને કહેવાય અને સનાથ કોને કહેવાય? જેને કોઈ મદદ મળે નહીં એ અનાથ છે, અને જેને મદદ મળે, ધર્મની મદદ મળે, એ સનાથ છે. હું તમને અનાથ અને સનાથનો ભેદ સમજાવું. ખરા સમયે આપણને જે ઉપયોગી થાય એ સનાથ કહેવાય, અને ખરા સમયે આપણને કોઈ ઉપયોગી ન થાય તો આપણે અનાથ કહેવાઈએ. ફરીથી, ખરા સમયે જો કોઈ આપણને ઉપયોગી થાય તો આપણે સનાથ કહેવાઈએ, અને ખરા સમયે જો કોઈ આપણને ઉપયોગી ન થાય તો આપણે અનાથ કહેવાઈએ. અનાથી મુનિ શ્રેણિક રાજાને કહે છે, હે શ્રેણિક રાજા, હું તમને મારી સ્ટોરી કહું. અનાથી મુનિ પોતાના જીવનની સ્ટોરી હવે શ્રેણિક રાજાને કહે છે. અનાથી મુનિ કહે છે, હે શ્રેણિક રાજા, અહીંથી દૂર કોસાંબી નગરી છે, ત્યાં આગળ ધનાઢ્ય એવા શ્રેષ્ઠી રહે છે, એમનો હું પુત્ર છું. મારું નામ ગુણસુંદર છે. મારા પિતા ખૂબ ધનાઢ્ય હતા. અમારા ત્યાં પણ નોકર ચાકરો હતા. કોઈ વસ્તુની કમી ન હતી. પાણી માગીએ ત્યાં દૂધ મળતું હતું. મારું નામ ગુણસુંદર હતું. એકવાર એવું બને છે કે મારી આંખની અંદર પીડા ચાલુ થઈ. અનાથી મુનિ પોતાની સ્ટોરી શ્રેણિક રાજાને કહે છે, હે શ્રેણિક રાજા, એકવાર મારી આંખની અંદર પીડા ચાલુ થઈ, નેત્ર વેદના. આંખની અંદર એવી નેત્ર વેદના ચાલુ થઈ, હું સહન ન કરી શકું. ગુણસુંદર કહે છે, ઘણા બધા ઈલાજ કર્યા, પરંતુ આંખની વેદના શાંત ન થઈ. આંખની વેદના તો હતી જ, નેત્ર વેદના તો હતી જ, અને ત્યાં પાછું શરીરમાં બળતરા ચાલુ થઈ. દાહ જ્વરની વેદના, શરીરમાં બળતરા ચાલુ થઈ. બધા ઉપચારો બહુ કર્યા, પરંતુ વેદના ઓછી ન થાય. મારા પિતા, મારી માતા, મારા ભાઈઓ, મારી બહેનો, મારી પત્ની બધા ઊભા પગે રહે, છતાં પણ મારી વેદના શાંત ન થઈ. મારી વેદના ઉપશાંત ન થઈ. પિતાએ વૈદ્યોને કહી દીધું, હું મારી બધી સંપત્તિ તમને આપી દઉં. મારા પુત્રની આંખની વેદના
તમે શાંત કરી આપો. માતાની પણ રડી રડીને આંખો સૂજી ગઈ. ભાઈ અને બહેનો ખડે પગે રહેતા, પરંતુ બધા ઉપાયો નિરર્થક નીવડ્યા. કોઈ ઉપાય કામ ન લાગ્યો. આંખની વેદના અને શરીરની વેદના, આંખની વેદના અને શરીરની વેદના બંનેમાં ઘટાડો ન થયો. હું સહન ન કરી શકું. મારા કારણે મારો પરિવાર પણ દુખી દુખી હતો. જુઓ, અનાથી મુનિને આવું વેદનાનું દુઃખ આવ્યું હોય છે. આપણને આવું દુઃખ આપણને પણ આવે છે. દુઃખ અને રોગ આ બે વસ્તુ એવી છે કે એમાં આપણને કોઈ શરણરૂપ થઈ શકતું નથી. ફરીથી, દુઃખ અને રોગ આ બે વસ્તુ એવી છે કે એમાં આપણને કોઈ શરણરૂપ થઈ શકતું નથી. કદાચ જો પુણ્યનો ઉદય હોય તો બધા જીવ બાળે, આપણી સેવા ચાકરી કરે, પરંતુ દુઃખ અને રોગ સહન તો આપણે જ કરવા પડે છે. એવું જ આનાથી મુનિને થયું હોય છે. એવું જ આ ગુણ સુંદરને થયું હોય છે. ગુણ સુંદર પોતે વિચારે છે કે બધા ઉપાયો નિરર્થક નીવડ્યા, હવે કરવું શું? પોતે બુદ્ધિશાળી હોય છે. દુઃખ આવ્યું ક્યાંથી? પાપ કર્મના ઉદયથી દુઃખ આવે છે. પૂર્વે જો પાપ કર્યા હોય તો દુઃખ આવે છે. પુણ્ય કર્યા હોય તો સુખ આવે છે. પાપથી દુઃખ મળે છે, પુણ્યથી સુખ મળે છે, અને ધર્મથી મોક્ષ મળે છે. અને ગુણ સુંદર પોતે ખૂબ બુદ્ધિશાળી હોય છે કે મેં કોઈક એવું પાપ કર્યું હશે, મેં કોઈ એવું અસાતા વેદનીય કર્મ બાંધ્યું હશે, જેના કારણે આજે મારી વેદના ઓછી થતી નથી. સંસારમાં તો સુખ અને દુઃખ, દુઃખ અને સુખ આ ઘટમાળ ચાલ્યા જ કરે છે. ક્યારેક સાતા તો ક્યારેક અસાતા, ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ. તેજીને ટકોરો બસ છે. ગુણ સુંદર ચિંતન કરે છે. અસાતા વેદનીય કર્મો બાંધ્યું હોય તો આપણને અસાતા મળે છે. એ પણ કેવી અસાતા કે મોટા મોટા વૈદ્ય હકીમ પણ એ વેદનાને ઘટાડી શકતા નથી. મને કોઈ હેલ્પફુલ થતું નથી. બધાને મદદ કરવાની ભાવના છે, પરંતુ કોઈના પ્રયત્નો સફળ થતા નથી. હે રાજા, ત્યારે મને અનાથતા લાગી. અનાથી મુનિ શ્રેણિક રાજાને સમજાવે છે, હે રાજા, મને ત્યારે અનાથતા લાગી કે મને દુઃખમાંથી કોઈ છોડાવી શકતું નથી. મેં આ દુઃખ પૂર્વે પાપ કર્યું એના કારણે આવ્યું છે. એવું ચિંતન કર્યું, મૂળમાં ગયા.
દુઃખ આવ્યું ક્યાંથી એના મૂળમાં ગયા, ઊંડું ચિંતન કર્યું અને એ પોતે વિચારે છે કે આપણે જો ધર્મનું શરણું લઈએ તો આપણે સનાથ કહેવાઈએ, બાકી દુનિયાના શરણા એ ખોટા શરણા છે. ધર્મનું શરણું એ સાચું શરણું છે, બાકી દુનિયાના લીધેલા શરણા એ ખોટા શરણા છે. ગુણસુંદર પોતે આવું ચિંતન કરે છે. હે રાજા, હું આવું ચિંતન કરતો હતો અને મને એમ થયું કે લાવો હવે હું ધર્મનું શરણું અંગીકાર કરું. રાત્રે સૂતા સૂતા મેં સંકલ્પ કર્યો. અનાથી મુનિ શ્રેણિક રાજાને કહે છે, હે રાજા, મેં રાત્રે સૂતા સૂતા સંકલ્પ કર્યો કે જો મારી વેદના ઓછી થઈ જશે તો સવારે હું દીક્ષા અંગીકાર કરીશ. એ રાજા, મેં એવો સંકલ્પ કર્યો કે સવારે જો મારી આ વેદના રાત્રે ઓછી થઈ જશે, આંખની વેદના અને શરીરની વેદના જો ઓછી થઈ જશે તો સવારે હું દીક્ષા અંગીકાર કરીશ, ધર્મનું શરણું લઈ લઈશ. મેં આવો દ્રઢ સંકલ્પ કર્યો અને ધીરે ધીરે બન્યું પણ એવું જ. ધીરે ધીરે વેદના ઓછી થઈ ગઈ, મને ઊંઘ આવી ગઈ. કેટલાય ટાઈમથી હું સૂતો નતો, પણ વેદના ઓછી થઈ, મને મીઠી ઊંઘ આવી ગઈ. વેદના ખૂબ ઓછી થઈ ગઈ. ધર્મનો સંકલ્પ. સવાર પડી, મારી આંખ ઉઘડી, મને તાજગી તાજગી લાગવા લાગી. મેં મનમાં વિચાર્યું, મેં જે સંકલ્પ કર્યો હતો એ મારે હવે પૂરો કરવો છે. મેં જો રાત્રે સંકલ્પ કર્યો હતો કે મારી વેદના ઓછી થઈ જશે તો હું દીક્ષા લઈશ, ધર્મનું શરણું અંગીકાર કરીશ. બસ હવે મારે ધર્મના શરણે જવું છે. હે રાજા, મેં માતા પિતાને વાત કરી, મારા ભાઈ બહેનોને વાત કરી, પરિવારને વાત કરી કે મેં ધર્મનું શરણું લીધું અને મને તરત એની અસર દેખાઈ. આ સુખ દુઃખના દ્વંદ્વમાંથી હવે મારે કાયમ માટે છૂટવું છે, મોક્ષે જવું છે. દીક્ષા એ મોક્ષે જવાનું સાધન છે. દીક્ષા વગર કોઈ મોક્ષે ન જઈ શકે. દીક્ષા એ સાધન છે, મોક્ષ એ સાધ્ય છે. માટે આપ મને બધા અનુમતિ આપો. થોડી વાર તો પરિવાર દુઃખી થઈ ગયો, પરંતુ મારો દ્રઢ સંકલ્પ, મારો દ્રઢ નિશ્ચય જોઈને પરિવારે મને દીક્ષાની રજા આપી અને હે સૈનિક રાજા, પછી મેં દીક્ષા અંગીકાર કરી અને આ સંયમ લીધો. હવે હું અનાથ નથી, હવે હું સનાથ છું. પહેલા ધર્મનું છત્ર મારા ઉપર ન હતું, આજે ધર્મની છત્ર છાયા મારા ઉપર છે. હવે મને કોઈ ડર નથી, હવે મને કોઈ ભય નથી. એક ટાઈમ એવો હતો કે ત્યારે હું અનાથ હતો,
આજે હવે હું સનાથ છું. અનાથી મુનિ શ્રેણિક રાજાને સમજાવે છે, હે રાજા, મોક્ષ પાવનાર પરમ પારમેશ્વરી ભાગવતી દીક્ષા મેં અંગીકાર કરી છે. હું અભય છું, છકાઈના જીવો પણ અભય છે. હું કોઈને ભય પમાડતો નથી. કોઈ જીવો મારાથી ભય પામતા નથી. હું દીક્ષા જીવનમાં સરસ રીતે વિચરણ કરું છું. છકાઈના જીવોને મેં અભયદાન આપ્યું છે. સર્વ જીવો સાથે મારે મૈત્રી છે. આત્માની મસ્તી સાથે હું જીવું છું. આનંદની કોઈ સીમા નથી. અનાથી મુનિ શ્રેણિક રાજાને સમજાવે છે, એ શ્રેણિક રાજા, હવે મેં ધર્મનું શરણું લઈ લીધું છે, માટે હવે હું સનાથ છું. સનાથનું સ્વરૂપ, સનાથ અને અનાથનું સ્વરૂપ અનાથી મુનિ શ્રેણિક રાજાને સમજાવે છે. શ્રેણિક રાજા બોધ પામી ગયા. એમને પણ સમજાઈ ગયું કે પૈસા, પરિવાર, સંપત્તિ, રાજપાટ આ બધું ઘણીવાર આપણને મદદરૂપ થતું નથી. જ્યારે આપણા પાપ કર્મનો ઉદય હોય ત્યારે સંપત્તિ પણ આપણને કામ લાગતી નથી. ધર્મ જ એક એવી વસ્તુ છે જે આપણને શરણ આપે છે, આપણું રક્ષણ કરે છે. જે લોકો પૈસાની, પરિવારની મદદ માગે છે, પરિવાર અમને તારશે, પૈસા અમને તારી દેશે, સગા સંબંધીઓ અમને મુશ્કેલીઓમાં ઉપયોગી થશે, એ ખરેખર ભ્રમ છે. દુઃખ અને રોગમાં કોઈ આપણને સહાયભૂત થતું નથી. ફરીથી કઈ બે વસ્તુમાં, કયા બે સંજોગોમાં આપણને કોઈ મદદરૂપ થતું નથી? નંબર 1 દુઃખમાં અને નંબર 2 રોગમાં. દુઃખ અને રોગ આવે ત્યારે બધા કદાચ આંસુ સારે, લાગણી બતાવે, પરંતુ આપણું દુઃખ અને રોગ લઈ શકતા નથી. આત્મા ત્યારે અનાથ છે, પરંતુ જે આત્માએ ધર્મનું શરણું લઈ લીધું છે, દુઃખથી કે રોગથી ડરતા નથી, એ પોતે સનાથ છે. શ્રેણિક રાજાને અનાથ અને સનાથનું સ્વરૂપ સમજાઈ ગયું. વેદનાને વૈરાગ્યમાં પલટાવી દીધી. આ કથાનકમાંથી આપણે એ પણ શીખવાનું છે કે અનાથી મુનિ, જેમનું પહેલા નામ હોય છે ગુણસુંદર, હે રાજા, એ ગુણસુંદર બીજું કોઈ નહીં, હું જ છું. મારી વેદના મટી ગઈ, પછી મેં દીક્ષા લીધી અને આજે હું સુખપૂર્વક ધર્મનું આલંબન લઈને વિચરણ કરું છું. ગુણસુંદર અનાથી મુનિ બને છે, મહાનિગ્રંથ બને છે. વેદનાને વૈરાગ્યમાં પલટાવો. આંખની વેદના અને શરીરની વેદના, એ વેદનાને અનાથી મુનિ વૈરાગ્યમાં પલટાવી દે છે. વેદનાના સમયે ચિંતન કરે છે, વેદનાના સમયે ધર્મ ધ્યાન કરે છે,
દીક્ષા લેવાનો સંકલ્પ કરે છે અને આત્મ કલ્યાણના માર્ગે એ આગળ વધે છે. આપણને પણ આવી તકલીફો આવે છે, આપણને પણ મુશ્કેલીઓ આવે છે, તકલીફો આવે છે, ત્યારે આપણે પણ દુઃખમાંથી છૂટવાનો વિચાર કરીએ છીએ, પરંતુ અનાથી મુનિની જેમ પાપમાંથી પણ છૂટવાનો વિચાર કરવાનો છે. આપણે આપણી વેદનાને પણ વૈરાગ્યમાં લઈ જવાની છે. દુઃખ ક્યાંથી આવ્યું? પાપમાંથી આવ્યું, માટે હું પાપ ન કરું, એવો બોધ આપણે આપણા દુઃખમાંથી લેવાનો છે. ઘણા બધા આપણને પણ પ્રોબ્લેમ આવે છે, મોટા મોટા રોગ થાય છે, આપણે આર્ત ધ્યાનમાં જતા રહીએ છીએ, અફસોસ કરીએ છીએ, મારાથી ખવાયું નહીં, મારાથી પીવાયું નહીં, હું મારા મોજ શોખ પૂરા ન કરી શક્યો, આવો અફસોસ આપણે કરીએ છીએ. ડોક્ટરનો આધાર રાખીએ છીએ, વકીલોનો આધાર રાખીએ છીએ, દવાઓ ઉપર જીવીએ છીએ, જાત જાતના ઉપચારો કરીએ છીએ. આ બધું આર્ત ધ્યાન આપણે કરીએ એ ખોટું છે. જરૂર ઉપચારો કરીએ, પરંતુ મનને તો ધર્મ ધ્યાનમાં લઈ જઈએ. શરીર શરીરનું કામ કરે, આત્માએ આત્માનું કામ કરવાનું છે. આ કથા એમ કહે છે. ફરીથી, શરીર શરીરનું કામ કરે, આત્માએ આત્માનું કામ કરવાનું છે. ગુણસુંદરના શરીરમાં વેદના હોય છે, પરંતુ આત્માની અંદર વૈરાગ્ય જગાડે છે, દીક્ષા લે છે અને સુખપૂર્વક વિચરે છે. વેદનાને વૈરાગ્યમાં પલટો. પ્રોબ્લેમને પ્રોબ્લેમ થાય એવું કરો. પ્રોબ્લેમ આપણા ઉપર હાવી થઈ જાય એવું ન થવું જોઈએ. મુશ્કેલી કર્મના કારણે આવી, માટે હું કર્મનો જ ક્ષય કરીને મોક્ષમાં જઉં, પછી મને કોઈ મુશ્કેલી આવશે જ નહીં. આવું સરસ ચિંતન અને મનન અનાથી મુનિની જેમ આપણે કરવાનું છે. આજે આપણે 4 પોઈન્ટ ઉપર વિચાર કરવાનો છે. આજે આપણે 4 પોઈન્ટ ઉપર વિચાર કરવાનો છે. નંબર 1, ધર્મ એટલે શું? ધર્મ કોને કહેવાય? ધર્મ એટલે શું? ધર્મ કોને કહેવાય? નંબર 2, ધર્મના પ્રકાર. નંબર 2, ધર્મના પ્રકાર. નંબર 3, ધર્મ પુરુષાર્થથી થાય છે. નંબર 3, ધર્મ પુરુષાર્થથી થાય છે. અને નંબર 4, ધર્મનું ફળ. નંબર 4, ધર્મનું ફળ. અનાથી મુનિની કથા. ધર્મ જ શરણભૂત છે, એ વાત ઉપર આપણે વિચાર કરીએ છીએ. પોઈન્ટ નંબર 1, ધર્મ એટલે શું? ધર્મ કોને કહેવાય? તો એનો જવાબ એ છે, જે દુર્ગતિમાં પડવા ન દે એનું નામ છે ધર્મ. જે આપણને દુર્ગતિમાં પડવા ન દે એનું નામ છે ધર્મ. અહિંસા, સંયમ અને તપ એ છે ધર્મ. ધર્મ એટલે શું? તો કે ધર્મ આપણને દુર્ગતિમાં પડવા ન દે. દુર્ગતિમાં પડતા હઈએ તો આપણને બચાવે, ધારી રાખે, એનું નામ ધર્મ. અહિંસા, સંયમ અને તપ
એ ધર્મ છે. પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, ધર્મના પ્રકાર. ધર્મના 2 પ્રકાર છે. એક શ્રાવક ધર્મ અને એક સાધુ ધર્મ. ધર્મના 2 પ્રકાર. આપણી શક્તિ પ્રમાણે એક શ્રાવક ધર્મ બતાવ્યો અને એક સાધુ ધર્મ બતાવ્યો. તમારી શક્તિ પ્રમાણે તમે ગમે તે એક ધર્મને અંગીકાર કરો. સામાયિક કરવી, પૌષધ કરવો, આ બધું ધર્મ છે. 12 વ્રત લેવા, આ બધું ધર્મ છે. શ્રાવક ધર્મ અને સાધુ ધર્મ. ક્રિયા ધર્મ અને ભાવ ધર્મ. ક્રિયા ધર્મ પણ છે અને ભાવ ધર્મ પણ છે. ક્રિયા પણ કરો અને ભાવ પણ તમે સારા રાખો. ક્રિયા પણ સારી કરો. મન વચન કાયાની ક્રિયા, યોગની ક્રિયા અને આત્માના ભાવ. ક્રિયા પણ શુભ કરો, ભાવ પણ શુભ રાખો. આ છે ધર્મના પ્રકાર. અશુભથી દૂર રહો, પાપથી દૂર રહો, ખોટાથી દૂર રહો. નો ટચ. ખોટાને અડો નહીં, કોઈનું ખરાબ કરો નહીં. ક્રિયા ધર્મ અને ભાવ ધર્મ. આ છે ધર્મના પ્રકાર. ધર્મના 2 પ્રકાર. શ્રાવક ધર્મ અને સાધુ ધર્મ. ક્રિયા ધર્મ અને ભાવ ધર્મ. આપણે ધર્મને અંગીકાર કરીએ. શક્તિને કોઈ ગોપવશો નહીં. જેટલો તમે ધર્મ કરશો એટલો તમને ફાયદો થશે. ધર્મ આ ભાવમાં તો આપણને તારે છે, પરંતુ આવતો ભાવ પણ આપણો સુધારે છે. ફરીથી, ધર્મ આ ભાવમાં તો આપણને તારે છે, પરંતુ આવતો ભાવ પણ સુધારે છે. ધર્મથી વર્તમાન કાળ તો સુધરે છે, ભવિષ્ય કાળ પણ સુધરે છે. સાચો ધર્મ હોય, ક્વોલિટી વાળો ધર્મ હોય, ઉત્કૃષ્ટ ધર્મ હોય તો અનંત ભવિષ્ય કાળ સુધરી જાય છે. માટે આપણે ધર્મને અંગીકાર કરીએ. અધર્મને આજે જ છોડીએ. અધર્મને અત્યારે જ છોડીએ. એવું કથા, આ અનાથી મુનિની કથા આપણને એવું શીખવાડે છે. અનાથી મુનિ, એમનું સંસારમાં નામ ગુણસુંદર, ખૂબ ધનાઢ્ય, છતાં પણ ચેતી ગયા. એક દુઃખ આવ્યું, એમાંથી બોધ લઈ લીધો. બધા કર્મનો ક્ષય કરીને કેવળ જ્ઞાન, કેવળ દર્શન પામે છે અને મોક્ષે જાય છે. દુઃખ તો સૌ કોઈને આવે છે, પણ બોધ કેટલા પામે છે? મુશ્કેલીઓ તો બધાને આવે છે, છતાં પણ એમાંથી બોધ કેટલા પામે છે? પાછા હતા ત્યાં ને ત્યાં આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન કરવાનું અને સંસારમાં ફરવાનું. પરંતુ હવે આપણને જ્ઞાની ભગવંતો કહે છે, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનને છોડ. ધર્મ ધ્યાન કરીને, સર્વ કર્મનો ક્ષય કરીને તું શાશ્વત સુખ મેળવી લે. અનાથી મુનિએ એવું જ કર્યું, શાશ્વત સુખ મેળવી લીધું. વેદનામાંથી વૈરાગ્ય, વૈરાગ્યમાંથી વિતરાગતા,
અને વિતરાગતામાંથી સિદ્ધ દશાને પ્રાપ્ત કરી. અનાથી મુનિની કથા. પોઈન્ટ નંબર 2 હતો ધર્મના પ્રકારો. હવે પોઈન્ટ નંબર 3, ધર્મ પુરુષાર્થથી થાય છે, પ્રારબ્ધથી થતો નથી. ઘણા લોકો એમ કહે છે કે નસીબમાં હશે તો ધર્મ કરીશું, પરંતુ એવું નથી. સંસાર નસીબ ઉપર છે અને ધર્મ તો પુરુષાર્થ ઉપર છે. ફરીથી, સંસાર નસીબ ઉપર છે જ્યારે ધર્મ પુરુષાર્થ ઉપર છે. સામાયિક કરવા માટે પુરુષાર્થ કરવો પડે, પૌષધ કરવા માટે પુરુષાર્થ કરવો પડે, ઉપવાસ કરવા માટે, ચોવિયાર કરવા માટે પુરુષાર્થ કરવો પડે. નસીબમાં હશે તો ચોવિયાર થશે એમ જો માનીને બેસી રહે તો ધર્મ થઈ શકતો નથી. ધર્મ પુરુષાર્થથી થાય છે. ધર્મ વાડીએ ન નીપજે, ધર્મ હાટે ન વિચાય, ધર્મ વિવેકે નીપજે, જો કરીએ તો થાય. ધર્મ વાડીએ ન નીપજે, ધર્મ હાટે ન વેચાય, ધર્મ વિવેકે નીપજે, જો કરીએ તો થાય. જો આપણે કરીશું તો જ ધર્મ થશે. ધર્મ નહીં કરીએ તો થશે નહીં. ધર્મ પુરુષાર્થથી થાય છે. અત્યાર સુધી ધર્મ કેમ ન થયો? કેમ કે આપણે પુરુષાર્થ ન કર્યો. સામાયિક કરવા માટે પુરુષાર્થ કરવો પડે, પ્રતિક્રમણ માટે પુરુષાર્થ કરવો પડે, દ્રઢ સંકલ્પ કરવો પડે. આનાથી મુનિએ દ્રઢ સંકલ્પ કર્યો તો એ પોતે સર્વ કર્મનો ક્ષય કરી શક્યા. ધર્મ એ પ્રારબ્ધની વસ્તુ નથી, ધર્મ એ પુરુષાર્થની વસ્તુ છે. ભગવાન મહાવીર સ્વામી કહે છે, માટે તમે તન તોડીને પુરુષાર્થ કરો, મનને આ બાજુ વાળો. વધારે મનથી, વધારે તનથી અને વધારે ધનથી જેટલો થાય એટલો પુરુષાર્થ કરો. ત્રીજો પોઈન્ટ હતો ધર્મ પુરુષાર્થથી થાય છે. નસીબમાં હશે તો થશે એવું માનવું એ આપણી ભૂલ છે. અને પોઈન્ટ નંબર 4, ધર્મનું ફળ. ધર્મનું ફળ શું? આપણે શ્રાવક ધર્મ કે સાધુ ધર્મ લઈએ તો એનું ફળ શું? તો ધર્મનું ફળ, ધર્મનું ફળ વર્તમાનમાં શાંતિ. ધર્મનું ફળ વર્તમાનમાં શાંતિ. જો આપણે ધર્મ કરીએ તો આપણને શાંતિ ફીલ થાય છે, આપણે શાંતિને અનુભવીએ છીએ. આપણે સામાયિક કરીશું, આપણે દાન આપીશું, કોઈ સારું કામ કરીશું, આપ માર્ક કરજો, તમે શાંતિને અનુભવશો. તમે સારા વિચારો કરશો, તમે શાંતિને અનુભવશો. વર્તમાનમાં ધર્મનું ફળ શાંતિ, આનંદ, પ્રસન્નતા. ધર્મનું ફળ શું? જીવનમાં શાંતિ, મરણ સમય સમાધિ. જે ધર્મ કરે છે એને મરણ સમય સમાધિ રહે છે. ધર્મનું ફળ જીવનમાં શાંતિ, મરણ સમય સમાધિ, પરલોકમાં સદગતિ. ધર્મ કરનારને
પરલોકમાં સદગતિ મળે છે અને પરંપરાએ મોક્ષ મળે છે. ધર્મના 4 ફળ: જીવનમાં શાંતિ, મરણ સમયે સમાધિ, પરલોકમાં સદગતિ અને પરંપરાએ મોક્ષ મળે છે. આવા સરસ જેના ફળ છે એવા ધર્મને આપણે અંગીકાર કરવાનો છે. અત્યાર સુધી એવું બન્યું કે આપણે સંસારના કામોમાં એટલા પરોવાઈ ગયા, ધર્મ છૂટતો જ ગયો. કાલે કરીશું એમાં અગત્યની વસ્તુ કરવાની રહી ગઈ. ધર્મ જ આપણને શરણભૂત છે. ધર્મ કાલે નહીં, આજે જ કરીએ, અત્યારે જ કરીએ. જે ધર્મનું શરણું અંગીકાર કરે છે એ પોતે સનાથ છે, અને જે ધર્મનું શરણું અંગીકાર કરતા નથી એ પોતે અનાથ છે. ફરીથી, જે ધર્મનું શરણું અંગીકાર કરે છે એ પોતે સનાથ છે, એ પોતે સેફ છે, એનો કોઈ વાળ વાંકો નહીં કરી શકે. જે પોતે ધર્મનું શરણું અંગીકાર કરે છે એ સનાથ છે, અને જે ધર્મનું શરણું અંગીકાર કરતા નથી, ધર્મને સ્વીકારતા નથી, ધર્મને જીવનમાં અપનાવતા નથી, એ પોતે અનાથ છે, એ પોતે સેફ નથી. આજની આપણી કથા હોય છે અનાથી મુનિની કથા. આવો જ બોધ અનાથી મુનિ શ્રેણિક રાજાને સમજાવે છે. શ્રેણિક રાજા પણ ધર્મ પામે છે. આજની આપણી કથા હોય છે અનાથી મુનિની કથા. ધર્મ જ શરણભૂત છે. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1: રાજા, તમે પણ અનાથ છો, આ વાક્ય કોણ બોલે છે? રાજા, તમે પણ અનાથ છો, આ વાક્ય કોણ બોલે છે? સુધીરભાઈ શાહ. શ્રેણિક મહારાજાને અનાથી મુનિ, જે ગુણસુંદર નામની વ્યક્તિ હોય છે, એ કહે છે. બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ. પ્રશ્ન નંબર 2: ધર્મના કેટલા પ્રકાર છે, કયા કયા? ધર્મના કેટલા પ્રકાર છે, કયા કયા? પ્રશ્ન નંબર 2: ધર્મના કેટલા પ્રકાર છે, કયા કયા? રાજેન્દ્રભાઈ શાહ. પ્રણામ ગુરુજી. પ્રણામ. ધર્મના બે પ્રકાર, શ્રાવક ધર્મ અને સાધુ ધર્મ. બહુ સરસ, બહુ સરસ. પ્રશ્ન નંબર 3: ધર્મ પુરુષાર્થથી થાય છે કે પ્રારબ્ધથી થાય છે? ધર્મ પુરુષાર્થથી થાય છે કે પ્રારબ્ધથી થાય છે? શીલાબેન શાહ. જય જીનેન્દ્ર સાહેબ. જય જીનેન્દ્ર. ધર્મ પુરુષાર્થથી થાય છે, પ્રારબ્ધથી નહીં. બહુ સરસ, બહુ સરસ. હવે આગળ પ્રશ્ન નંબર 4: ધર્મના ફળ કયા કયા છે? પ્રશ્ન નંબર 4: ધર્મના ફળ કયા કયા છે? ધર્મ આપણને શું ફળ આપે છે? સુધીરભાઈ શાહ. ધર્મના ચાર ફળ છે: જીવનમાં શાંતિ, આનંદ, પ્રસન્નતા, મરણ સમયે સમાધિ, પરલોકમાં સદગતિ અને પરંપરાએ મોક્ષ મળે છે. બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ. હવે આગળનો પ્રશ્ન: વેદનાને વૈરાગ્યમાં કોણ લઈ જાય છે? વેદનાને વૈરાગ્યમાં કોણ લઈ જાય છે? વેદનાને વૈરાગ્યમાં કોણ લઈ જાય છે? બકુલાબેન.
વેદના ને વૈરાગ્યમાં જય કોણ લઈ જિનેન્દ્ર ગુરુજી. જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર ગુરુજી. સત્તામાં છું. હા, સાતામાં. વૈરાગ્યના ક્ષેત્રમાં અનાથી મુનિ લઈ જાય છે. બહુ સરસ, બહુ સરસ. પ્રશ્ન નંબર 6. કઈ બે મુશ્કેલીમાં આપણને કોઈ મદદરૂપ થઈ શકતું નથી? કઈ બે મુશ્કેલીમાં આપણને કોઈ મદદરૂપ થઈ શકતું નથી? કઈ બે મુશ્કેલીમાં આપણને કોઈ મદદરૂપ થઈ શકતું નથી? શીલાબેન શાહ. અ, દુઃખમાં અને રોગમાં આપણને કોઈ મદદ કરી શકતું બહુ નથી સરસ, સાહેબ. બહુ સરસ, બહુ સરસ. પ્રશ્ન નંબર 7. આ કથા કયા આગમમાં આવે છે? આ કથા કયા આગમમાં આવે છે? સુધીરભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર. આ કથા ઉત્તરાધ્યન સૂત્રના 20મા અધ્યયનમાં આવે છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. અનાથી મુનિનું સંસારી નામ શું હોય છે? અનાથી મુનિનું સંસારી નામ શું હોય છે? અનાથી મુનિનું સંસારી નામ શું હોય છે? રાજેન્દ્રભાઈ શેઠ. ગુરુજી ગુણ સુંદર. ગુણ સુંદર. બહુ સરસ, બહુ સરસ. હવે છેલ્લો પ્રશ્ન. અનાથ અને સનાથનો વાર્તાલાપ કોની કોની વચ્ચે ચાલ્યો? અનાથ અને સનાથનો વાર્તાલાપ કોની કોની વચ્ચે ચાલે છે? કોણ બે જણ ચર્ચા કરે છે અનાથ અને સનાથની? અનાથ અને સનાથની કોણ બે જણ ચર્ચા કરે છે? બકુલાબેન શાહ. જય જિનેન્દ્ર ગુરુજી. જય જીનેન્દ્ર. અનાથ અને સનાથનો વાર્તાલાપ શ્રેણિક રાજા અને અનાથી મુનિ સાથનો બે કરતા હોય છે. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જીનેન્દ્ર. જય મહાવીર.